તમે જોઈ રહ્યા છો, આજે અમે મુલાકાત લીધી છે અવધૂત આયુર્વેદિક સ્ટોર જુનાગઢ. જે આયુર્વેદિક સ્ટોર છે એ જુનાગઢના બસ સ્ટેન્ડ પાસે તદ્દન નજીક, બસ સ્ટેન્ડની સામે પ્રિઝમ કોમ્પ્લેક્સમાં આવેલ છે. તમે જોઈ રહ્યા છો કે અહીં આયુર્વેદિક સ્ટોરની અંદર ઘણી બધી કંપનીઓની આયુર્વેદિક દવાઓ રાખવામાં આવે છે અને આ તમામ દવાઓ દરેકને વ્યાજબી ભાવે આપવામાં આવે છે ને અહીં કાયમી ધોરણે 365 દિવસ ટૂંકમાં અનુભવી ડૉક્ટરો સેવા આપવા આવતા હોય છે. અને આજે જે સેવા આપવા આવી રહ્યા છે તે આર્ટ ઓફ લિવિંગ સાથે જોડાયેલ માનનીય શ્રી જયેન્દ્રભાઈ જોશી સાહેબ, તેઓ અહીંયા આવી રહ્યા છે, તેઓ સેવા આપવા. તો ચાલો આપણે તેની પણ મુલાકાત લઈએ. નમસ્તે સર. નમસ્તે. આપનો કિંમતી અને અમૂલ્ય સમય દર મહિને ફાળવી અને આપ બરોડાથી શ્રી અવધૂત મેડિકલ સ્ટોર જુનાગઢની ત્યાં આવો છો અને આપ આર્ટ ઓફ લિવિંગ સાથે પણ જોડાયેલા છો અને લોકોને તમારા જ્ઞાનનો સારો એવો લાભ અવિરતપણે મળી રહે છે. તે બદલ પણ હું આપનો આભાર માનું છું અને આયુર્વેદિક દવા બાબતે થોડું જણાવું છો પ્રિય દર્શકોને. એ તો એ છે કે આયુર્વેદનો સિદ્ધાંત એવો છે કે સ્વસ્થ છે સ્વાસ્થ્ય રક્ષણ. તમારા શરીરનું તમે પોતે જાતે રક્ષણ કરો કે જેથી તમે આગળ બીમાર જ ન પડો. એટલે આયુર્વેદનું ધ્યેય છે કે આપણે જે આપણી કહેવત છે કે ભાઈ રોગ થતાં પહેલાં, પાણી આવતા પહેલાં પાળ બાંધવી. એટલે તમારું જે પણ દિવસની દિનચર્યા હોય, ઋતુચર્યા હોય, આ બધી જ વ્યવસ્થિત તમે રાખો તો તમે બીમાર જ નથી પડતા. પણ આકસ્મિક કારણસર અથવા કોઈ હવામાં ફેરફાર થવાને માટે કોઈ પણ એવા પ્રદૂષણને કારણે બીમારી થતી હોય તો પછી તમે આયુર્વેદિક દવા લઈ શકો છો. હવે આયુર્વેદિક દવામાં એક જ ફાયદો છે કે એની કોઈ આપણે સાઈડ ઇફેક્ટ નથી. અને હું અહીંયા એઝ એ નાડી પરીક્ષક તરીકે આવું છું કે તમારી નાડી જોઈ અને તમારા શરીરમાં કયા દોષોની વૃદ્ધિ છે અથવા કઈ તકલીફ છે એ હું તમને જણાવું છું અને એને આધારે અમારી શ્રીશ્રીની આયુર્વેદિક દવા હું પ્રિસ્ક્રાઇબ કરું. હવે આ દવાથી બે વસ્તુ છે કે તમને ધીમે ધીમે રાહત થાય. તમે એમ કહો કે મને કાલે જ સારું થાય એ એકદમ શક્ય નથી, કારણ કે આયુર્વેદ મૂળમાંથી કોઈ પણ રોગને મૂળમાંથી કાઢે છે. એટલા માટે આયુર્વેદ તરફ રહેવું છે. અને આયુર્વેદમાં તો તમારે એવું કીધું કે તમારા શરીરનું જીવન તમે આખું વર્ષ નિયમિતતા જાણો છો કે દિનચર્યા, અમુક સમય ઉઠવું, અમુક સમયે જ જમવું, અમુક ન ખાવું, આ બધું જો વિધિવત પાલન કરો તો તમે લાંબુ આયુષ્ય ભોગવી શકો છો. આપણા પિતાશ્રીઓ અથવા વડીલો જે પણ હતા નિયમિતતા જાળવતા હતા એમનું આયુષ્ય 60-70 વર્ષની ઉપર જ હતું અને એ લોકોને કોઈ પણ રોગ થતો હતો. અત્યારે આપણે બધા વિવિધ પ્રદૂષણોથી અને ગુટકા, પાન આ બધું ખાવાથી શરીરને નુકસાન કરી રહ્યું છે. તો આ આપણે એક તો પહેલાં તો નુકસાન દૂર કરવું જોઈએ. અને આની જગ્યા એ તમે જે પાન પડીકામાં ખર્ચો કરજો એ જ વસ્તુ તમે સૂકો મેવો ખાઓ અથવા સારા ફ્રૂટ ખાઓ તો તમે તમારું સારું રાખવું શકશો, તમારા બાળકોનું શરીર પણ સારી રાખશો. અને એ રીતે હું બધાને કહું છું કે ભાઈ દરેકનું કલ્યાણ થાય. ખૂબ આભાર સાહેબે. ખૂબ જ સરસ આપણે કે જીવનમાં ઉતરવા જેવી વાત કરી છે, તો તેનો પણ આપણે જીવનમાં અમલવારી કરી તેનો પણ લાભ મેળવશું. ને આજે જે આપણે જે મળવાના છીએ કે જે સાહેબ પાસેથી રેગ્યુલર આયુર્વેદિક દવા લે છે. સાહેબ, તમે જણાવો કે તમને શું જીવનમાં ફાયદો થયો છે? નમસ્તે. પહેલાં તો કેમ કે મને ગેસ અને ઊંધો ગેસની પ્રોબ્લેમ હતી. હું 10થી 12 ડૉક્ટરને બતાવ્યું મેં ગેસ્ટ્રોલોજીને, તો મને ક્યાંય ફરક ન પડ્યો. જ્યાં સુધી દવા ખાવ ત્યાં સુધી સારું રહે. તે પછી મને પ્રિઝમમાં અવધૂત દુકાનની અંદર જે મને ખબર પડી કે સાહેબ આવે છે, એટલા માટે પ્રિઝમ જુનાગઢ બસ સ્ટેન્ડની સામે પ્રિઝમ કોમ્પ્લેક્સ, એમાં અવધૂત નામની જે દુકાન છે એની અંદર સાહેબ MD સાહેબ આવે છે આયુર્વેદિક, જેની પાસે આજ બીજી વાર મેં સારવાર બીજી વાર આવ્યો છું અને પહેલી વારમાં મને 50% રાહત થઈ ગઈ છે. આયુર્વેદિક દવા ચાલુ કરો જેથી કરીને તમારા શરીરની અંદર જે કંઈ તમે દવા ખાશો જે નુકસાન કરે છે તમારા શરીરની અંદર એ નુકસાન કરતું બંધ થઈ જાય. અને આયુર્વેદિકથી જે 6 મહિનાની અંદર જે રિઝલ્ટ આવે છે અને હાવ આજીવન તમે રોગમુક્ત થઈ શકો છો. એ બાદલ ખૂબ આભાર. તમે દવા લઈ શકો. ભલે, આપનો પણ ખૂબ આભાર. તો આપણે જાણ્યું કે ભાઈ આયુર્વેદિક દવાથી આપણે શું જીવનમાં ફાયદા થતા હોય છે. તો તમે પણ અચૂક બિનચૂક મુલાકાત લ્યો. આ અવધૂત મેડિકલ સ્ટોર તદ્દન જ નજીક આવેલ છે બસ સ્ટેન્ડથી.
ફરી મળશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.